બોરસદ ખાતે નવી વિભાગીય ડીવાયએસપી કચેરીનો વિધિવત શુભ પ્રારંભ થયો છે। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, નાણાં રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલ અને સાંસદ મિતેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। નવી કચેરી કાર્યરત થવાથી આસપાસના તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનશે। લોકાર્પણ પ્રસંગે મંત્રી રમણભાઈ સોલંકીએ પોલીસ તંત્રને સંદેશો આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે પોલીસ સાચા અર્થમાં પ્રજાનો મિત્ર બને તે અનિવાર્ય છે। નાગરિકોને ઝડપી ન્યાય મળે અને ગુનેગારોમાં કાયદાનો ડર પેદા થાય તેવી કડક કાર્યવાહીથી જ ગુનાખોરી પર લગામ લગાવી શકાશે। આ નવી કચેરી માત્ર એક ઇમારત નથી, પરંતુ પ્રજાની સુરક્ષા માટેનું એક સશક્ત કેન્દ્ર સાબિત થશે। આ પ્રસંગે નાણાં રાજ્યમંત્રી કમલેશ પટેલે નવી કચેરીના મહત્વ અંગે વાત કરતા જણાવ્યું કે રાજ્ય સરકાર સેવા, સુરક્ષા અને શાંતિના સંકલ્પ સાથે આગળ વધી રહી છે। બોરસદ સહિતના વિસ્તારોમાં હવે કાયદો વ્યવસ્થાનું માળખું વધુ આધુનિક અને શક્તિશાળી બનશે। નવી કચેરીની જવાબદારી નવનિયુક્ત ડીવાયએસપી એસપી કહારને સોંપવામાં આવી છે। આ નવી વ્યવસ્થાથી સ્થાનિક સ્તરે પોલીસ મોનિટરિંગ વધશે અને ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે નવી દિશા મળશે। સ્થાનિક લોકોએ પણ સરકારના નિર્ણયને આવકારી સુરક્ષાના આ નવા આયામ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો છે કે જ્યાં સુધી નીચે સુધી પોલીસની સેવા પહોંચે એના અનુલક્ષીને તાલુકા વાઇઝ જે 4 તાલુકાના બ્લોકે ડીવાયએસપી કચેરીઓ હતી એની જગ્યાએ 2 તાલુકાએ અને ઓછા પોલીસ સ્ટેશન હોય એ રીતે સરળીકરણ થાય એવી નવી પોલીસ અધિક્ષકની કચેરીઓ મંજૂર કરી નવા પોલીસ અધિક્ષકની નિમણૂકો પણ થઈ। આજરોજ એક નીતિ અંતર્ગત બોરસદ વર્ષો પછી આઝાદીમાં પછી પ્રથમ વખત બોરસદને નવી ડીવાયએસપી કચેરી મળી અને નવા ડીવાયએસપીની જગ્યા પણ ઉપલબ્ધ થઈ।